જય સ્વામિનારાયણ। શ્રી હરિની આજ્ઞા થવાથી પોતાના મંડળે સહિત મુક્તાનંદ સ્વામી ગુજરાતમાં ફરવા માટે તૈયારી કરી ને છેલ્લે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સદ્ગુરુઓને મળતા હતા। ત્યારે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, હું આજે મહારાજની પાસે અક્ષર ઓરડીમાં ગયો હતો, ત્યાં મહારાજને મેં કહ્યું જે મને શાંતિ થાય એવી વાત કરો। ત્યારે શ્રીજી મહારાજે પોતે સપૈયાપુરમાં ધર્મ ભક્તિને ઘેર જન્મ લીધો તથા બાળ ચરિત્રો કર્યા એવી વાત કરવા લાગ્યા। ત્યારે મેં બીજી વખત શ્રી હરિને કહ્યું કે મને શાંતિ થાય તેવી વાત કરો। ત્યારે પણ મહારાજે અયોધ્યાથી ઘરનો ત્યાગ કરી વન વિચરણમાં કરીને લોજપુર પધાર્યા ત્યાં સુધીની વાત કરી। ત્યારે પણ મેં ફેર પૂછ્યું જે શાંતિનો ઉપાય શું? ત્યારે મહારાજે મને આજ્ઞા કરી જે ગુજરાતના હરિભક્તનો પત્ર આવ્યો છે તે તમે ત્યાં જાઓ એટલે શાંતિ થાહે। પણ મને અચાનક મૂકવાનું કારણ ન સમજાણું। ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે સ્વામી તમે સમજ્યા નહીં, જે ભગવાનની લીલા ચરિત્રમાં શાંતિ રહી છે તેમ મહારાજશ્રીએ તમને કહી બતાવ્યું તે શાંતિનો ઉપાય છે। આવું સ્વામીનું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી સમજ્યા જે શાંતિનો ઉપાય તો શ્રીજી મહારાજના ચરિત્ર ગાવા તથા સાંભળવા તે જ છે। પછી મુક્તાનંદ સ્વામીએ જવાની તૈયારી કરીને ગાડીમાં પૂજા આદિ સામાન મુકાયો। તે વખતે બ્રહ્માનંદ સ્વામી અક્ષર ઓરડીમાં જઈને શ્રીજીના દર્શન કરીને કહેતા હતા કે આપે જે મુક્તાનંદ સ્વામીને શાંતિ થવાની વાત કરી હતી તે ગોપાળાનંદ સ્વામીએ સમજાવી ને સમજીને બહુ જ દિલગીર થયા છે, માટે હવે તેમને પાછા બોલાવો તો ઠીક। ત્યારે મહારાજે સ્વામીને બોલાવવા માણસ મોકલતા હતા। તે સ્વામીને મળીને કહ્યું જે શ્રીજી મહારાજ આપને બોલાવે છે। ત્યારે સ્વામી પાછા મંદિરમાં આવીને અક્ષર ઓરડીએ મહારાજના દર્શન કર્યા। ત્યારે મહારાજ કહે હવે જવાનું રહેવા દ્યો। પછી સ્વામી આનંદ પામતા છતાં નવું કીર્તન બોલ્યા સુખદાય કરે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી હરિ।